વિછિયાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। વિછિયાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 48 યુગલો એ પ્રભુતાના પગલા પાડ્યા હતા। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા તેમજ સંતો મહંતો સાથે જસદણ વિછિયાના દરેક સમાજના પ્રમુખો સહિત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ પાળિયા જગ્યાના મહંત શ્રી 1008 નિર્મળાબા હાજર રહી નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા। કન્યાના કરિયાવરમાં 62 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી। દરેક કન્યાને સોનાની ચૂક અને ચાંદીના છડા સહિત વસ્તુઓ કરિયાવરમાં આપી હતી। જસદણના અને વિછિયા પંથકમાં સૌ પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ભવ્ય રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। ખૂબ જ સમાજને અનુરૂપ ક્રાંતિકારી કાર્યો છે। ખરેખર બધા જ લોકોએ આવું કાર્ય કરવું જોઈએ। જસદણ તાલુકાના અમરાપુર ગામ, જ્યાં અહીંના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, જે આપણા કેબિનેટ મંત્રી છે, એમના દ્વારા ને એમની ટીમ દ્વારા સમરસતાનું એક ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું એવું રૂડું અને ખૂબ જ ઉજળું કાર્ય કરી અને રામ રાજ્યની આ શરૂઆત હિન્દુત્વ ક્યારે શક્ય બનશે? કોઈ એક જ્ઞાતિ હિન્દુત્વ નથી, જ્યારે બધી જ્ઞાતિ ભેગી થશે ત્યારે હિન્દુત્વ બનશે। તો આ રામ રાજ્યની જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે અને એક રામ રાજ્યનું જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ, એક સપનું જોઈ રહ્યા છીએ, એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જેવા આવા દરેક સમાજને સાથે લઈ ચાલનારા લોકો દ્વારા આવા અદ્ભુત કાર્યો થશે અને એ કાર્યોની એક સરસ ઉજળી કાર્યની પરંપરા અહીંયા ચાલુ થઈ અને આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ખૂબ મોટું આયોજન કુંવરજીભાઈ અને એમની ટીમની દ્વારા કરવામાં આવ્યું। એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આશીર્વાદ કે એમને આ ક્ષેત્રના નેતા નહીં પણ સેવક તરીકે કામ કરી રહ્યા છે અને એ કાર્ય કરવા માટે ભગવાન એમને ખૂબ શક્તિ પૂરી પાડે। ગિરનારી મહારાજને ખૂબ ખૂબ ઓમ નમો નારાયણ। જસદણ વિસ્તારમાં લગભગ લાંબા સમય પછી આ પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, વહાલી દીકરીના લગ્ન, જે સૌ સમાજના આગેવાનોને સાથે રાખીને તમામ સમાજના પ્રમુખોને વિશ્વાસમાં લઈને સૌએ સાથે મળીને એનું એક સરસ મજાનું આયોજન અમરાપુર શિક્ષણ સંકુલની બાજુમાં કરવામાં આવેલું। એમાં 48 જેટલી નવ દંપતીઓ, દીકરા અને દીકરીઓ જોડાયેલા। એની અંદર લગભગ તમામ સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો। કેટલાક દાતાઓએ આ વિસ્તારના હતા ન હતા એવું ધ્યાનમાં રાખ્યા હોય ને સૌએ કરિયાવરની અંદર પણ દીકરીઓને ખૂબ સારી ચીજ વસ્તુઓ આપી અને લગભગ આવા ભવ્ય આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આ જસદણ વિસ્તારની અંદર પ્રથમ વખત થઈ રહ્યા હોય એવો સૌને આ વખતનો અહેસાસ હતો અને સૌ સમાજના લોકોને સાથે જોતરીને અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની એક સમિતિ બનાવીને બધા જ સમાજના લોકોનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો અને ખૂબ સારી રીતે આજનો પ્રસંગ અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો પ્રસંગ આટોપ્યો।